તો સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલન મામલે સરકાર અને આગેવાનો વચ્ચેની મંત્રણા નિષ્ફળ રહી છે। પાટીદાર અનામત આંદોલનના આગેવાનોનું કહેવું છે કે સરકારનું વલણ અનામત મામલે સકારાત્મક નહીં રહેતા આ બેઠક નિષ્ફળ રહી છે। હવે તેઓ આગામી સમયમાં આંદોલન કઈ દિશામાં લઈ જવું તે અંગેની રણનીતિ કરશે। સાથે જ હવે ફરીથી સરકાર ચર્ચા માટે આમંત્રણ આપે છે કે નહીં તેના પર પણ આગેવાનોની નજર રહેશે। સરકારનું વલણ હંમેશા નેગેટિવ લાગ્યું છે। અમને તો અમારી વાત એમને સ્વીકારી નથી અને જ્યાં સુધી અમારી વાત સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપ પકડશે અને અમે આ 25 તારીખની મહારેલી અમદાવાદ ખાતે યોજી રહ્યા છીએ। અમારી પાસે એક જ વિકલ્પ છે કે જો બક્ષી પંચ સરકાર રચી શકતી હોય, રાણે પંચ સરકાર રચી શકતી હોય તો આર્થિક અનામત પંચ સરકાર કેમ ના રચી શકે? કારણ કે 2/3 બહુમતી લઈને આજે આ સરકાર બેઠી છે, એ સરકાર ધારે તે કરી શકે છે। સરદાર પટેલ ગ્રુપની બેઠક પૂર્ણ થઈ ગઈ છે પ્રધાનોની પેટા કમિટી સાથે। લાલજીભાઈ, શું આ બેઠકનું નિષ્કર્ષ શું માનો છો તમે? અમે અમારી જે અનામત માટેની માંગ હતી એ અમે લખીને લેટર પેડ ઉપર આપી દીધી છે અને સરકારશ્રી વિચાર કરવાનું કીધું। એટલે ઓલરેડી અમારી ગઈકાલે મિટિંગમાં નક્કી થયું હતું કે ભાઈ જ્યાં સુધી સરકાર અમારી માંગણી અનામતની પૂરી નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં 25 તારીખ સુધી આંદોલન અમારું ચાલુ રહેશે। લાલજીભાઈ, બેઠકને નિષ્ફળ ગણાવશો, સફળ ગણાવશો, શું કહેશો? નિષ્ફળ, બિલકુલ નિષ્ફળ મીટિંગ રહી છે। એટલે અમારા આખી કમિટીએ નક્કી જ કરેલું છે કે ભાઈ અમારી જે સરકાર તરફથી અમને લેટર મળ્યો તો 14 તારીખે ભાઈ તમે બેઠક કરવા માટે આવો, તો અમે પણ સમજતા હતા કે ભાઈ આંદોલન રીતે છે પણ બેઠકો પણ ચાલુ કરવી જોઈએ, એટલા માટે અમે મળવા માટે આવ્યા અને અમારું આંદોલન ઓલરેડી ચાલુ રહેશે। બેઠકમાં કયા મુદ્દાઓ એસપીજી તરફથી રજૂઆત કરવામાં આવી અને સરકારે કઈ મુદ્દાઓ ઉપર એમનો મત વ્યક્ત કર્યો? જે પણ ઓબીસીમાં સામેલ કરવાના મુદ્દા હતા એ ડોક્ટર પીસી પટેલ અમારા પ્રવક્તા છે, એમને આખી માહિતી આપી દીધી છે, એ વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી। હવે આગળની રણનીતિ શું રહેશે તમારી? આગળની રણનીતિમાં અમારી ગુજરાતની આખી ટીમ નક્કી કરશે અને કઈ રીતે આગળ વધુ 25 તારીખ પછી એ અમારી ગુજરાતની આખી ટીમ નક્કી કરશે। અંતિમ પ્રશ્ન, સરકારની બેઠક પરથી શું લાગી રહ્યું છે? શું એ સકારાત્મક હકારાત્મક વલણ અપનાવી રહી છે એવું લાગી રહ્યું છે? નહીં, સરકારે તો બધું બહુ ડિસ્કસ લોબી ચાલી 1.5-2 કલાક સુધી અને ચર્ચા કરીશું, વિચારીશું, આ બધું કહેવામાં આવ્યું, પણ અમારા યુવાનો આખી ટીમ અને ગુજરાતના તમામ આંદોલનકર્તાઓની એક જ ઈચ્છા છે કે જ્યાં સુધી અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી આંદોલન અમારું ચાલુ રહેશે। આ બેઠકમાં હાર્દિક પટેલની ગેરહાજરી શા માટે? હાર્દિક પટેલે આજે સૌથી મોટી ગુજરાતની રેલી સુરતની અંદર થવાની હતી, એટલે ત્યાં આગળ મોટી રેલીને એટેન્ડ કરવા માટે ત્યાં ગયેલા છે। આભાર। તો જે રીતે જણાવ્યું તે પ્રમાણે મંત્રણા નિષ્ફળ રહી છે, આંદોલન યથાવત રહેશે અને આગળ પણ આ પ્રકારની લડત ચાલુ રહેશે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, જીએસટીવી, ગાંધીનગર। તો પાટીદાર અનામત આંદોલનને લઈને ગાંધીનગરમાં કેવો ગરમાવો રહ્યો તે અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ પાસેથી। જી કલ્પેશ, જણાવો કે આજે ગાંધીનગરમાં બેઠકોના દોર પછી શું નિષ્કર્ષ સામે આવ્યું અને હવે આંદોલન કઈ દિશામાં જશે? કરુણેશ, 3 સંસ્થાઓની બેઠક સરકારના પેટા કમિટી સાથે હતી, જેમાંથી પાટીદાર જે સરદાર પટેલ ગ્રુપ છે તેમણે બેઠકને નિષ્ફળ ગણાવી, જ્યારે કે બ્રહ્મ સમાજે બેઠકને સફળ ગણાવી। બ્રહ્મ સમાજની માગણી હતી કે બ્રહ્મ સમાજ માટે આર્થિક વિકાસ નિગમની રજૂઆત કરવામાં આવે, રચના કરવામાં આવે। ત્રીજી એક સંસ્થા હતી સુરત, જે પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ હા, અને અશ્વિનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અશ્વિનભાઈ, બેઠક પૂર્ણ થઈ, છેલ્લે તમારો વારો હતો, માગણી શું હતી, નિષ્કર્ષ શું થયું? માગણી અમારી 49% અંદર જે ઓબીસીમાં આવે એની જ માગણી હતી, પણ સરકાર કોઈ એવો મૂડમાં લાગી જ નહીં કે 49% અંદર જે સંવિધાનિક પ્રક્રિયાએ અમને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે। એટલે આના માટે હવે અમે આગળની રણનીતિ તૈયાર કરશું અને જરૂર પડી તો આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવશું। મુખ્ય મુદ્દાઓ શું હતા તમારા? 49% ની અંદર ઓબીસીમાં સામેલ કરવાનું અને જે પાટીદારો ખાતેદાર નથી રહ્યા એના માટે વિશેષ સુવિધા, અને બીજી 2 અમારા 7-8 મુદ્દાઓ હતા અમે એક સાથે આપ્યા છે, પણ એમાં કોઈ પોઝિટિવ સરકાર તરફથી કોઈ વલણ અત્યારે દેખાણું નથી। એટલે આગળની રણનીતિ અમે તૈયાર કરશું કે કઈ રીતે આંદોલનને આગળ ચલાવવું। તો કરુણેશ, જે રીતે જણાવ્યું તે પ્રમાણે જે બીજી પણ એક સમિતિ હતી જે પાટીદાર અનામત આંદોલન જ ચલાવી રહી છે, તેમનું પણ ક્યાંક ને ક્યાંક કહેવું છે કે જે અપેક્ષાઓ લઈને બેઠકમાં તેઓ ગયા હતા તે અપેક્ષાઓ સંતોષાઈ નથી અને એમનું આંદોલન યથાવત રહેશે। આગળની રણનીતિ ઘડવામાં આવશે। કરુણેશ જી કલ્પેશ, તો આપની અન્ય પાટીદાર આગેવાનો સાથે વાત થઈ છે, તો આ મામલે તેઓનું વલણ કેવું છે?
પાટીદાર અનામતના માંગણી જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી જે અલગ અલગ સંસ્થાઓ પોતાની રીતે લડત ચલાવી રહી છે. જી. સંતોષ નથી થયો આ પ્રથમ બેઠકને લઈને, એટલે ચોક્કસ ચાલુ જ રહેશે. અશ્વિનભાઈ, લડત જે ચાલી રહી છે, આ બેઠકનું અસર લડત ઉપર કેવી? લડત જે ચાલુ છે એમાં જો આવી રીતના આવો સરકારનું વલણ હશે તો લડત ઓર ઉગ્ર થશે. આગળ કઈ રીતે લઈ જશો, કઈ દિશામાં આંદોલન લઈ જશો? અત્યારે હાલ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, રેલી કાઢવામાં આવી રહી છે, હવે આગળ કઈ દિશામાં જશે આંદોલન? આગળ આ આંદોલન રાષ્ટ્રવ્યાપી બનશે જો અમારી માંગ નહીં સંતોષવામાં આવે તો, અને આખા ભારતના પટેલો આ મુદ્દા ઉપર એક કરીને બતાડશું અમે. તો જે રીતે કરુણેશ જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આક્રમકતા વચ્ચે સંગઠનની શક્તિ વધારવામાં આવશે અને દેશવ્યાપી આખો આ મુદ્દો લઈ જવામાં આવશે. દેશભરમાંથી પટેલોને આ ગુજરાતમાં જે માંગને લઈને આહલેખ જગાવવામાં આવી છે તેમાં દેશભરના પાટીદાર સમાજને જોડવાનો નેમ વ્યક્ત કરવામાં આવી છે. જી કલ્પેશ, આભાર સમગ્ર માહિતી માટે.